તો ચાલો આજે આપણે મારવાડીની કોટી કટિંગ કરતા શીખીશું। એકદમ સાદી અને સહેલી રીત છે। સૌ પહેલાં આપણે માપ આપ્યું છે કોટીનું, એ લેશું। અસ્તરવાળી કરવાની છે એટલે અસ્તર લેશું। અસ્તરને ડબલ ફોલ્ડ કરવાનું છે। આગળ અને પાછળ બંનેનો એક જ હારે કટિંગ કરીશું। આ રીત સાવ સહેલી છે। જો તમારે માપથી બોડી ફિટિંગથી શીખવું હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। આગળનો વિડીયો આપણે બનાવીશું। સૌ પહેલાં આપણે એક લંબાઈનું માપ લેશું। જે લંબાઈ છે એના કરતાં 1 ઇંચ લંબાઈ વધારે લેવાની છે। લંબાઈનું માપ લઈ અને એક પોઈન્ટ કરી દઈશું। સાવ સહેલી રીત છે આ કટિંગ કરવાની। હવે શોલ્ડરનું માપ લેશું। શોલ્ડરને ડબલ કરી અને એને પોઈન્ટ કરી દઈશું। એના પછી આપણે કમરનું માપ લેશું। કમરનું માપ પણ લઈ અને એને ડબલ પટ્ટી કરી દઈશું। આ સાવ સહેલી રીત હું તમને બતાવું છું। કમરના માપ કરતાં બીજો પોઈન્ટ આપણે છે લૂઝ રાખીશું। એના બાજુના જે છે એ પ્લેટ રાખ્યા છે આપણે। હવે વચ્ચે કમરનું માપ બીજું લેશું, જ્યાં આપણે પોઈન્ટ કરી અને કાપા કરીશું। હવે નીચેનું ઘેરાવાનું માપ લેવાનું છે, એને પણ ડબલ કરી અને વચ્ચેનો પોઈન્ટ કરી દેવાનો છે। આ બધા જ પોઈન્ટ મેળવી દેવાના છે। આ સાવ સહેલી રીત છે। હું મારા ક્લાસીસમાં 3 રીત શીખવાડું છું। હવે ગળાનું માપ લેશું। પોઈન્ટ મેળવી દેવાના છે। ગળામાં 1.5 ઇંચ ઉપરથી મૂકી તેને ત્રિકોણ બનાવી દેવાનું છે। લંબાઈનું માપ લઈ ત્યાં રાઉન્ડ કરી દઈશું। આપણે અત્યારે સિંગલ કોટી કરી છે। જો આપણે ડબલ બનાવવાનું હોય, સ્લીવ જોઈન્ટ કરવાની હોય તો ગળું આટલું મોટું નહીં લેવી, તો ગળું થોડું નાનું લેશું। વચ્ચેનું આર્મરનું માપ છે। આપણા કસ્ટમરે આપણને ડબલ બનાવવાનું કીધું છે, અંદરની કાચની પણ બનાવવાની છે, એટલા માટે ગળું મોટું રાખીશું। હવે કટિંગ કરી દઈશું। જો તમારે સ્લીવ આનારે જોઈન્ટ કરવાની હોય અને સિંગલ સીવવાનું હોય તો તમે એનું ગળું થોડું નાનું કરી દેજો। ગળાનું માપ જે લેવી છે તે આપણે ડબલ સીવવાનું છે, એટલા માટે થોડું મોટું વધારે લેવાનું છે। હવે આને પાછળનો ભાગ કાઢી લઈશું પહેલાં। પછી આગળના ભાગ જે ગળાવાળો ભાગ છે તેને એક સરખું પાછું રાખી દઈશું અને ગળું કટિંગ કરી લઈશું। આર્મરના ભાગથી આગળની સાઈડ થોડું વધારે કટિંગ કરશું, 1/2 ઇંચ જેટલું। તો છે ને સાવ સહેલી રીત। અસ્તરવાળું છે એટલે આપણે પહેલાં અસ્તર કરશું। હવે જે ઉપરનું આપણને માપનું આપ્યું છે આને આપણે પહેલાં ચોંટાડી દઈશું, જેથી કરીને તમે આસાનીથી કટિંગ કરી શકો। જો તમે સિલાઈ કરવા માંગો તો સિલાઈ કરી શકો છો। આ રીત હું એવી રીતે બતાવું છું કે તમારે આસાનથી ખોલ ના આવે કપડામાં અને એકી સાથે 2 કટિંગ થઈ જાય।
સહેજ પણ ખોલ નહીં આવે આનાથી. સિલાઈ કરો તો સારું છે, તે ફટાફટ થશે. તમે શીખવામાં જો સિલાઈ કરશો તો ખોલવું પડશે, ખોલ આવશે વચ્ચે, અને જો ચોંટાડશો તો ખોલ નહીં આવે. એકદમ સરસ નીચેની સાઈડ ઉપરની સાઈડ બે સરસ ફિટિંગ આવે તેવી રીતે લગાવી દઈશું અને હવે કટિંગ કરી દઈશું. આવી રીતે કરવાથી આપણે કપડું પણ વ્યવસ્થિત રહેશે, વેસ્ટ કાપડ નથી થતું. ઘણી વખત નાનું કપડું હોય તો આવી રીતે કટિંગ કરીએ તો સરસ માપે થઈ રહેશે. વર્ક બરાબર વચ્ચે જ આવવું જોઈએ. અસ્તર કરતાં નીચેનું જે કાપડ છે તે મોટું ના રહેવું જોઈએ, એની ધાર જ કટિંગ કરવાનું છે. ગળાનું પણ કટિંગ કરી લેશું. ગળાનો શેપ આપણે આવી જ રીતે આપવાનો છે, નીચેથી મોટો આપવાનો છે, ઉપરથી નાનો 1 થી 1.5 ઇંચ જેટલો, વધીને તમે 2 ઇંચ જેટલું રાખી શકો છો. હવે નીચેથી તો મોટું જ રાખવાનું છે, કેમ કે આપણે અત્યારે ડબલ સીવાનું છે. થઈ ગયું છે તૈયાર. આગળનું વર્ક પણ સરસ ફિટિંગમાં આવી ગયું છે, સહેજ પણ ખોલ નથી આવી. આવી જ રીતે આપણે પાછળનો ભાગ કરી દઈશું. એને પણ આવડું કરીને લગાવી દઈશું. વ્યવસ્થિત ફિટિંગ લેવાનું છે, સહેજે પણ ખોલ ન આવી જોઈએ. તો છે ને આસાનીથી સરસ ફિટિંગ આવે તેવી સ્ટ્રીપ. આને પણ કટિંગ કરી લઈશું. ડબલ સીવાનું હોય અસ્તરવાળું તો આપણે પહેલાં અંદરનું કોટનનું અસ્તર હોય એ જ કટિંગ કરવાનું, જેથી કરી આસાનીથી ફિટિંગ સારું આવે. થઈ ગયા છે બંને ભાગ. હવે આપણે એને મગસી કટિંગ કરશું. જે ચોરસ કાપડ હોય એને ત્રિકોણ કરી દેવાનું છે મગસી માટે,
અને 1 ઇંચ જેટલી જે ડબલ કાપડ હોય એમાં પહેલાં લેશું અને આ 1 ઇંચ જેટલી જે પહેલાં મગજી કટિંગ કરવી એને આપણે ગળામાં જ ઉપયોગ કરીશું. ગળાનું ફિટિંગ એકદમ સરસ આવશે. જે પહેલી પટ્ટી કટિંગ કરવી તે ગળામાં જ આપણે લેશું. ડબલ પટ્ટી છે એટલે 1 ઇંચ લીધી છે. હવે સિંગલ પટ્ટી છે એટલે 2 ઇંચ જેટલી પટ્ટી લેશું. જે આર્મહોલમાં ને બધે ફિટિંગ આવશે. મગજી હંમેશા ત્રિકોણ જ કટિંગ આવશે. ચોરસ હોય એને તમે ત્રિકોણ કરી દેવાનું. બેથી વધારે તમે લઈ શકો છો. તમે જેટલું સિલાઈમાં લો એટલું. 2 ઇંચની મગજી એકદમ સરસ ફિટિંગ આવે છે. 2 થી 2.5 ઇંચની. મારવાડીની કુર્તીમાં મગજી ફરજિયાત મૂકવાની જ, તો જ સારી લુક આપશે. તૈયાર છે આપણું કટિંગ.